કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટની મુલાકાતે આવ્યા હતા। રાજકોટ જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં તેઓ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા। આ બેઠક બાદ તેમણે રાજકોટના સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક નેતાઓ સાથે બંધ બારણે બેઠક યોજી હતી। આ બેઠકમાં રાજકોટના ધારાસભ્યો, સાંસદો અને અન્ય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। જો કે આ બેઠક કયા મુદ્દા પર યોજાઈ હતી તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી, પરંતુ રાજકોટમાં નજીકના ભવિષ્યમાં કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની હોવાથી આ બેઠકને રાજકીય વર્તુળોમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। પડવા મૂડમાં હતા, પોતાના કોલેજના દિવસો યાદ કર્યા। રાજકોટ શહેરમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે જીએસટીમાં જે રાહતો આપી છે એની શું અસર છે કાર્યકર્તાઓને પૂછ્યું હતું। પત્ર લખવાના જે પોસ્ટકાર્ડ ઝુંબેશ છે, ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ વિશે એણે માહિતી લીધી હતી। ખાસ કરીને ખૂબ હળવા મૂડમાં હતા સાહેબ, અને સાહેબે એમની કોલેજના દિવસોને યાદ કર્યા હતા કે હું જ્યારે કોલેજમાં હતો ત્યારે જીએસની ચૂંટણી લડ્યો હતો, ત્યારથી મારા લીડરશીપ હતી ભારતીય જનતા પાર્ટીમાં। ભૂતકાળ કેવી રીતે પાર્ટીના કાર્યકર્તાઓ કામ કરતા હતા, કુલ મિલાવીને વાત કરીએ તો એકદમ હળવા મૂડની અંદર માનનીય શાહ સાહેબ હતા। નથી કોઈ પત્ર નથી। માનનીય લીલુબેન જાદવ ભારતીય જનતા પાર્ટીના અમારા પરિવારના એક સભ્ય છે, કોઈ જાતનો વિષય નથી। શાહ સાહેબ એકદમ હળવા મૂડમાં બધાને મળ્યા, કોઈ ચર્ચા નહીં। માત્ર રાજકોટના કાર્યકર્તાને એક સંગઠનના કાર્યકર્તા તરીકે એમને એવી લાગણી વ્યક્ત કરી હતી કે મારે મહાનગરના અને જિલ્લાના કાર્યકર્તા સાથે બેઠક કરવી છે, અને હળવા મૂડમાં બેઠક પૂર્ણ થઈ છે। આવે છે ત્યારે એક આગેવાન તરીકે પણ હું મારી જવાબદારી સમજુ છું। ભાજપને જીતાડવો જોઈએ, કમળને જીત તો સૌ સાથે મળીને કામ કરવાના છે અને કરતા રહેશે। મને લાગે છે કે અમિતભાઈ શાહ સાહેબે ગૃહમંત્રી આજ કાર્યકર્તાઓ સાથે મળ્યા, તેનો આનંદ છે।